ગુડ મોર્નિંગ, જય મુરલીધર બધાને. મસ્ત મજાનું સવાર થઈ ગયું, ઘરનું અડધું કામ થઈ ગયું ને બાકી છે. ટ્રેક્ટર આપણું સવારના પૂરમાં જાય છે. અહીં જ્યાં ફેરો નાખ્યો ત્યાં ખુસાડી દીધું હતું ટ્રેક્ટરની. અને આપણે હજી ભાણા વિસરવાના બાકી છે. વાહિંદા ને એ બધું કામ થઈ ગયું છે. શાહી રસોડામાં થાય છે. ખબર નહીં એક પાસે હું કેટલું બોલી ગઈ અહીં. આજે આપણે ખાણ થઈ રહ્યું હતું અને ભેહે દવા દીધું નથી આજ. ખબર નહીં શું વાંધો મેડમ તમને જોજે નહીં મને હું જાવર માર લે તને જોતા બધા ને તારે એક પછી એક આમ લાઈનમાં બધા ખાઈ છે. વાહિંદા આપણે થઈ ગયા હે બધું કામ, પણ હવે સાય થાય છે અને ભાણા વિસરવા છે અને આપણું ટ્રેક્ટર જાય છે. પાવાનું કામકાજ ચાલુ કરી દીધું હે, બધા રાઈડું દે છે. હજી તો પહેલું પેસેન્જર છે પાવામાં. આપણું ટ્રેક્ટર તો સવારનું હોય સાંજે આવશે. હવે એક છેલ્લું મતલબ પેસેન્જર બાકી રહ્યું હે. અને હે ને તમને એક વસ્તુ દેખાડું, જોજો હામી ટીમ આવે છે મોરલાની. આંબા એઠેથી જાય છે અને આ આમથી આવે છે, બધા હામાં જાય છે. કેટલો મોરલો થઈ ગયો જોઈ લો આટલી વારમાં. કેદું નામે મોરલા નહોતા દીઠા અહીંયા હતા, પણ જો આ વડલો હે ને આ વડલો ની બાજુ હતા, પણ આ તો અહીંયા એક ટીમ આમથી આવે છે, એક ટીમ આમથી આવે છે. હામી ટીમો આવે છે. જો આ મોરલા બધા આમ જાય, આમ જાય. લગભગ 10-15 મોરલા હે ભાઈ. એની બધાની ટીમ હોય ભાઈ. અડધા આમથી આવે, અડધા આમથી જાય. હવે બાંધવાના હોય તો ખબર નહીં, પણ આપણે આ મેડમ પાણી પીએ પણ કઈ પી લઈએ. બાકી જ બંધાઈ પીને બંધાઈ ગયા. હા મેડમને કેમણા જાઓ, ઊભી રહેતા. કાલ લગ્નમાં જવું હોય તો આપણે કાલ જવા માટે આજથી તૈયારી કરવી જોઈએ, કેમ કે કાલ તો આપણે જવું હા તો બધું મારે ભેરું કરવું, માલનું કરવું, બધું એમ વાર લાગી જાય. એટલે ગિફ્ટને હું ભૂલી જાઉં, એટલે અગાઉ લઈ લઉં. માલને ડૂસો નાખવો હોય પણ એ પહેલાં આપણે શાકને રોટલા બનાવ લઈ. આ હે નહીં ઘરે ને આપણે ચોરીનું શાક બનાવવાનું હે આજે, તો ફટાફટ બનાવ લઈ. બફાઈ ગયેલી છે અને ફટાફટ શાક રોટલા બનાવ લઈ. વાગી ગયા હે એકદમ 3:30 અને આપણે ચા પાણી પીવાઈ ગયા હે. આપણે એકલા જ હતા તો આપણે હે ને બીજું તો કંઈ કામ નથી, પણ ભાણા વિસરવા હે ચાના. અને બીજું તો આગળ કંઈ કામ હે નહીં. બીજું બધું કામ તો અમે ફટાફટ બધું કરી લીધું હે. તો અટાણે જ અહીંયા આપણે નવરા થોડી વાર પછી માલનું કર્યું. જો કે હજી 1-2 કલાકની વાર લાગજો. તેડકો બહુ હોય ને તો મોડા માલ પાઉં હું, એટલે હવે અગડી તો કંઈ કામ હે નહીં. તો હવે અગડી આરા હાલો આપણે પાણી ભરવાનું કામકાજ ચાલે છે. માલ બધા ઊભા થઈ ગયા. એક મેડમ હજી સુતા હે. પોદરા ઢેડી લઈ, પાણી ભરી લઈ, પછી માલને બધાને પાઈ લઈ. અમે આગળ હે ને ઓલી વાહિંદા કરવાની રેકડી હોય ને એ લઈને કપાઈ મકાન વાહે હે ને સોટાથી આમ નાખી ગયા ને ત્યાંથી લઈ અને હે ને ખાણ ભરી અને દઈ દીધું માલને. એ તો જોયા જેવા ખેલા. મોબાઈલ ભેગો નતો, મસ્ત વિડીયો ઉતાર લેતો. તો હવે માલ બધા ખાણ ખાઈ લે, આપણે આનો પોદરો ઢેડી લઈ. અને આ મેડમ તો તરત ખાઈ જાય. ખબર નહીં મોઢું કેવડું હે ને મને નથી સમજાતું. આ બે ખાઈ છે હજી, એટલે મેડમ એ તો ખાઈ છે. ન કરીને આ બે ને તો કેવડું કઈ હે ને મોઢા હે ને મને કઈ સમજમાં ના આવે. હાલો તો આપણે છે ને ડૂસાને ભારી ભરી આવી અને આ બધાને ડૂસો નાખ દઈ. આપણું ટ્રેક્ટર તો કંઈ આવે કંઈ ખબર નહીં. એ તો આમ હાલવા ગયું છે. સવારના 7:30 વાગ્યાને આવ્યા ગયા. હાંજી 7:30 વાગ્યે ઘરે આવે. ત્યાં સુધી આપણે એકલા એવડી હવેલીમાં બધું અમારે ટ્રેક્ટર હજી ઘરે નથી. ઓમ આવી ગયા હે, પણ વાં ભાઈને એને માંડવી ફોલાવી હે ને તેને ટ્રેક્ટર માંડવી ભરે છે અટાણે. ટ્રેક્ટર ન્યા પડ્યું હે. આ તો ઘરે આવી ગયા હે અને આપણે જઈએ અહીં મહેંદી કરાવવા અહીંયા સામે ઘરે. તો હાલો આપણે જવા દઈએ ફટાફટ મહેંદી કરાવવા આપણે, કેમ કે કાલે આપણે જવું છે લગ્નમાં. હાલો આપણે મહેંદી થઈ ગઈ, જઈ લ્યો. આગળ કઈ નથી કરે એવું, એટલું જ કરે એવું ખાલી. અને આ પાછળનો ભાગમાં મહેંદી થઈ ગઈ. અને હવે આપણે વ્લોગના એન્ડ જ કરી. અમારા વિડીયો જોતા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ ને વિડીયોને લાઈક કરતા રહેજો. આવજો, ટાટા.